अलविदा लता जी, मेरी आवाज मेरी पहचान है। स्वर कोकिला लता મંગેશકરનું નિધન, સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે। 28 સપ્ટેમ્બર 1929માં લતા મંગેશકરનો જન્મ થયો હતો। મન્ના ડે, મોહમ્મદ રફી સાથે તેઓએ સદાબહાર ગીતો ગાયા છે। સંગીત ક્ષેત્રનો સૌથી મોટો આ સિતારો આજે ખરી ગયો છે। સર્વાધિક ગીતો ગાવાનો રેકોર્ડ પણ લતા મંગેશકરના નામે છે। ભારત રત્નથી સન્માનિત એવોર્ડથી તેઓ સન્માનિત થયા। સર્વોચ્ચ એવોર્ડ તેમના નામે છે। ઇન્દોરમાં લતાજીનો જન્મ થયો। 13 વર્ષની ઉંમરે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 7 દશક તેમણે સંગીતની સાધનામાં જ વિતાવી દીધા। તો કારકિર્દીની તેઓએ 13 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી। લતાજીના ગીતો શ્રોતાઓના હૃદયમાં હંમેશા अमर રહેશે। આ અવાજ હંમેશા અમર રહી જશે। मेरी आवाज ही मेरी पहचान है। स्वर कोकिला लता મંગેશકરનું નિધન તો આજે કલા જગતમાં શોક છે, જેના કાન સુધી આ સ્વર પહોંચ્યો છે। જેઓએ તેમના ગીતો સાંભળી અને તેઓ મોટા થયા છે, આજની પેઢી પણ તેમને સાંભળી અને ઘણું બધું શીખી છે। અને નવા કલાકારો તો તેમને ભગવાનનો દરજ્જો આપે છે, કારણ કે જો તેમના ચરણ સ્પર્શ થઈ જાય તો પણ કહેવાય છે કે આશીર્વાદ મળી જતા હતા। એક આગવી અદા રહી છે તેમની। હંમેશા તેઓ સાડીમાં જોવા મળતા, 2 ચોટી તેમની જોવા મળતી, ડાયમંડ્સના ઇયરિંગ્સ જોવા મળતા તેમના કાનમાં અને હસતો ચહેરો જોવા મળતો। જ્યારે પણ કોઈ સામે મળે તો 2 હાથ તેઓ હંમેશા જોડી લેતા અને હસતા મોઢે તેમને આવકારતા હતા। તેઓ નાનપણથી જ આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતા હતા। પિતા પાસેથી એ જ્ઞાન મળ્યું, એ સોગાત તેમને મળી હતી, કારણ કે તેઓ નાનપણથી તે બધું જોયું હતું, એ કલાને જોઈ છે। તેમના પિતા રંગમંચ એલજી કલાકાર અને ગાયક હતા અને કદાચ આ ગુણ તેમનામાં ત્યાંથી જ આવ્યા હતા। તો તેમના પરિવારમાં ભાઈ હૃદયનાથ મંગેશકર, બહેનમાં ઉષા મંગેશકર, મીના મંગેશકર, આશા ભોસલે, બધા જ આ ઇન્ડસ્ટ્રીમાં હતા। અરવિંદ વેગડા પણ આપણી સાથે કલાકાર ગાયક આપણી સાથે જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, એક કહેવાય છે કે સુરીલો એક જે અવાજ હતો તેનો હવે અંત આવી ગયો છે। આ અવાજ હવે કદાચ ક્યારેય નહીં પેદા થાય, કારણ કે એ અવાજ આટલા વર્ષોમાં આપણે ક્યારેય આવો અવાજ ક્યાંય નથી સાંભળ્યો અને લતાજી એ આજે અલવિદા કહી દીધું છે। સૌ લોક અત્યારે દુઃખી છે અને બસ કહેવાય છે ને કે મેરી આવાજ ही मेरी पहचान है। એ અવાજ જ હવે ઓળખાણની રૂપે રહેવાનું છે, લોકોના હૃદયમાં રહેવાનું છે। જી સંધ્યાજી, આજે એક સંગીતનો એક સૂર જતો રહ્યો એવું લાગે છે કે 7 સુરોમાંથી એક લતા દીદીનો જે સૂર હતો ને મિસિંગ છે। સંગીતનો આજે અધ્યાય પૂરો થયો હોય અને અમર થઈ ગયો એવું ફિલિંગ આવે છે આજે। કારણ કે મને નથી ખબર કે કોઈ પણ આમ કહેવાય કે એક શો નહીં હોય, કોઈ પણ કાર્યક્રમ નહીં હોય કે જેમાં લતા દીદીનું કોઈ પણ એક ગીત ગવાયું ના હોય। જે કહેવાય ને કે વર્ષોથી, આટલા વર્ષોમાં કદાચ એમની જે કારકિર્દી, કદાચ લાંબામાં લાંબી કારકિર્દી સંગીતની દુનિયામાં રહી છે। સુર સામ્રાજ્ઞીની જેને કહેવાયું છે, ભારતનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેમના કાનના પડદે લતા દીદીના સૂર નહીં પડ્યા હોય, એમનો અવાજ નહીં પડ્યો હોય। ગુજરાતી ભાષામાં પણ એમણે એટલા બધા ગીતો ગાયા છે અને એક ગીત મને હજુ પણ યાદ છે। હમણાં જ મેં એક કાર્યક્રમમાં થોડા દિવસ પહેલા ગાયું હતું, દીકરી તો પારકી થાપણ કહેવાય। કોઈ બાપ એમના આંખોમાંથી આંસુ, એમ કહેવાય ને કે અવાજની જે વેધકતા, અવાજની જે સંવેદના જે છે ને એ આ અવાજમાં હતી અને એ ગીત જયારે ગવાય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એ સાંભળે એટલે એના આંખમાંથી આંસુ દળદળ વહેવા માંડે, એવી અવાજની તાકાત હતી। અને એ આજે જયારે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે આમ કહેવાય ને કે હૃદય એ સમાચાર સાંભળે તો એક ધબકારો ચૂકી ગયો। તો ખૂબ જ આમ શોકની લાગણી છે કે માનવામાં નથી આવતું કે
આવું શક્ય છે. એટલે અમે તો એમ જ માનતા હતા કે લતા દીદી હંમેશા વર્ષો સુધી અમર જ છે, એ હંમેશા આપણી સાથે હશે. આજે નહીં, પરંતુ એમ કહેવાય કે મારા પપ્પા સાંભળતા હતા, દાદા સાંભળતા હતા, હવે અમે કે હું મારો દીકરો સાંભળતો. એટલે પેઢીઓ સુધી જેનો અવાજ આમ કહેવાય કે કાનોમાં ગુંજતો હોય, ને આજે એ સદે નથી, પરંતુ એમનો અવાજ જે છે આવનારી પેઢી સાંભળતી જ રહેશે. જી, આ અવાજ એવો હતો કે દરેક પેઢીને, જે રીતે આપે પણ વાત કરી કે દાદા હોય, પપ્પા હોય, તમે હો, કોઈ દીકરો હોય, દરેક પેઢીને તેમના અવાજ, તેમના ગીતો સાંભળવા ગમે, અને એવો આ અવાજ હતો. એવો અવાજ લગભગ ક્યારેય બીજો ક્યારેય આપણને એવો સાંભળવા નથી મળ્યો. જી 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 જી, બહુ સાચી વાત છે. અને એમનું તો આખું કુટુંબ, તમે કહો કે હૃદયનાથજી લઈ લો, કે લતા દીદી, મીના મંગેશકર, ઉષા મંગેશકર, આશાજી, આ બધાનો એક અવાજ, એ કહેવાય ને કે ભારતીય સિનેમામાં એક કુટુંબમાંથી આટલા અવાજ કદાચ ક્યારેય નહીં મળ્યા હોય, એટલા અવાજ મળ્યા છે. અને લતા દીદી તો એ સંગીતનો પર્યાય છે. એમ કહેવાય ને કે સંગીત અને બીજી બાજુ તમે લતા મંગેશકરને મૂકો, અને કહેવાય કે આજનો તો દિવસ છે, વસંત પંચમીનો જે દિવસ હતો, બીજો દિવસ, એટલે સરસ્વતી દેવીની આમ એક આપણા વચ્ચેથી એક, હું તો દેવી જ કહેતા હતા કે દેવી જતા રહ્યા હોય, કે ભાઈ એમને મૂકીને કેમ જતા રહ્યા. તમારી હાજરી એક ઇન્ડસ્ટ્રીનો આમ કહેવાય ને કે આમ સ્તંભ હતો, સંગીતનો એક આમ પીવોટ ગણાતા હતા, કે ભાઈ એમની આજુબાજુ સંગીત રહેતું હતું. એવી વ્યક્તિ, અને એવી વ્યક્તિ જયારે જાય છે ને, ત્યારે મને લાગે છે બિલકુલ દુઃખ થાય છે અરવિંદજી, કારણ કે તેમણે છે ને 30 થી વધુ ભાષાઓમાં તેમણે ગીતો ગાયેલા છે. આપ પણ સિંગર છો, એક કલાકાર તરીકે તમે જે લેંગ્વેજ બોલી રહ્યા છો, અથવા તો તમે જે સમજી રહ્યા છો, તેને કદાચ ગાવું સહેલું છે, પણ 30 ભાષામાં ગીતો ગાવા કેટલા, એક સિંગર તરીકે કેટલા અઘરા હોય છે? બહુ જ અઘરા હોય છે, કારણ કે એ ભાષાનો ભાવ હોય છે, શબ્દોનો એક ભાવ હોય છે. તમે જે ભાષામાં ગીત ગાતા હોય, ગુજરાતીનો એક શબ્દ હોય કે ભાઈ દીકરી આપણે કહેતા હોય, ત્યારે તમે હિન્દીમાં જાઓ તો બેટી કહેતા હોય, 2 અક્ષરનો શબ્દ બની જતો હોય છે. કદાચ ભાષામાં 4 અક્ષરનો બનતો હોય, તો એ ભાવ એની અંદર પેદા કરવો ને, એ ખૂબ જ અઘરો હોય છે. આ કોઈ બીજા કોઈ વ્યક્તિ કરી જ ન શકે. 36 ભાષામાં ગાયેલા ગીતોની અંદર શબ્દો ખાલી ગાવા એ સહેલા હોય છે, પરંતુ શબ્દોનો ભાવ જયારે શબ્દમાં નાખવાનો આવે ને, એ ખૂબ જ, એ લતા દીદી સિવાય કોઈએ કરી નથી શક્યું, અને કદાચ મને લાગતું નથી કે આવનારા સમયની અંદર કોઈ કરી શકશે. એટલે એ કહેવાય ને કે એક આખું, એક સરસ્વતીની એક આખી હાજરા હજુર હતા આપણી વચ્ચે, એ આજે જાય છે. અને એમના અવાજના એ શબ્દો, એ ભાવ, એ સંગીત કાર જયારે એનું કમ્પોઝ કરે, પરંતુ ગીત જયારે સિંગર ગાતો હોય ને, ત્યારે ભાવ આપતો હોય છે, અને ભાવ એ લતા દીદી છે. જી બિલકુલ. જો સૂરની ભાષામાં અથવા તો શબ્દોની ભાષામાં જો શ્રદ્ધાંજલિ આપવી હોય, તો એવું કદાચ એમનું કોઈ ગીત, અથવા તો આપને એવું યાદ હોય કે જે એ સ્વરૂપે આપ એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકો? મને તો ખાલી એક જ, કે ભાઈ આજે જે આંખો આમાંથી આંસુ જે નીકળતા હોય, ત્યારે એક જ ગીત નીકળે, લેના રે સાસરીએ જાતા જાતા પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બસ આ જ શબ્દ મારા બહુ જ. આ ગીત સાંભળીને હજુ પણ જે લોકો પણ કદાચ સાંભળતા હશે, જરૂર એમના આંખમાં પાણી, કારણ કે આપણે કીધું ને એ રીતે કે શબ્દોમાં એક જાદુ હોય છે ને સુરમાં એક જાદુ હોય છે. જો શબ્દો એ સુર સાથે ભળી જાય તો એક એ ઇમોશન પેદા કરતા હોય છે, અને એ ઇમોશન તેમના આ અવાજમાં હતું. અરવિંદભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે અરવિંદભાઈને પણ સાંભળ્યા, જેઓએ સુર, તેમના સુરથી તેઓ શ્રદ્ધાંજલિ તેમને આપી છે, કારણ કે 30થી વધુ ભાષામાં લતાજીએ જે ગીતો ગાયા છે, અલગ અલગ ભાષામાં, ફક્ત ગીત ગાયા જ નહોતા, તેમણે એ પોતે ફીલ કર્યું, અને ત્યારબાદ બીજાને ફીલ કરાવ્યું છે. કારણ કે જ્યાં સુધી અવાજ બીજાના હૃદય સુધી ન પહોંચે, ત્યાં સુધી એ ગીત પહોંચ્યું ન કહેવાય. અને આ વાત કદાચ એક કલાકાર બહુ સારી રીતે સમજતો હોય છે. તો અનેક ગુજરાતી ગીતો પણ લતાજીએ ગાયા છે. મહેંદી તે વાવી માંડવે, નયન ચકચૂર છે, મારા તે ચિત્તનો ચોર. આ એવા ગીતો છે જેમાં લતાજીએ તેમનો અવાજનો જાદુ વિખેર્યો છે. તો હિન્દી ગીતોની લિસ્ટ તો ઘણું મોટું છે હિન્દી ગીતોનું, પરંતુ આ બધું જ હવે ફક્ત યાદો સ્વરૂપે
એ ગીતો સ્વરૂપે રહેવાનું છે. તો સંગીત ક્ષેત્રમાં તેમનું જે મોટું યોગદાન છે તે નહીં ભૂલી શકાય. અને દરેક કલાકાર જેમની સાથે વાતચીત કરી રહ્યા છે તે તેમની સાથે વિતાવેલી પળો હોય કે ક્યારે તેમને મળવાનું થયું હોય, તે તમામ બાબતોને યાદ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું અને આ જે ક્ષતિ છે કદાચ પૂરી ન થાય કલા જગતને એવી ક્ષતિ છે. બીજી પણ કેટલીક વાતો સાથે, લતાજીની એવી વાતો સાથે પાછા ફરીશું બ્રેક બાદ. બદલી કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈની પણ કરાઈ બદલી. આણંદ એસપી યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં વિવાદ. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લો ફેકલ્ટીમાં થયો વિવાદ. લો ફેકલ્ટીના ઉમેદવારોના સમર્થકો સામસામે, તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલે લેવાશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી. આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચૂંટણી મતદાન પૂર્ણ. તો સરદાર પટેલ યુનિવર્સિટીના લો અને કોમર્સના કુલ 4 સેનેટની બેઠક માટે ચૂંટણીમાં મતદાન. જામનગર મહાનગરપાલિકાનું 853 કરોડ રૂપિયાનું મંજૂર બજેટ. તો બજેટમાં સૂચવેલ 45 લાખનો કર વધારો નામંજૂર કરાયો. બજેટને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સુરતમાં રસી ન લેનારા લોકો સાવધાન. ત્રીજી લહેરના 30 દિવસમાં શહેરમાં 44ના મોત, જેમાં 26 દર્દીએ વેક્સિન લીધી ન હતી. સૌથી વધુ લોકો જાન્યુઆરીમાં મોતને ભેટ્યા. કોરોનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય. તો નવસારીમાં 19 બાળકોને પીએમ કેર ફંડમાંથી 10 લાખની સહાય. બાળક 18 વર્ષનું થશે અને ત્યારે 10 લાખ અપાશે. અમદાવાદમાં લાંભાના જીવનધારા વૃદ્ધાશ્રમમાં બુસ્ટર ડોઝનું વેક્સિનેશન કેમ્પ યોજાયો. તો તમામ વૃદ્ધો વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાયો. એમસીના સહયોગથી યોજાયો કાર્યક્રમ. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના પગલે ખેડૂતોની હાલત કફોડી બની. તો રાજકોટમાં ખેડૂતોને જીરું, ધાણા, ચણા જેવા અનેક પાકોમાં નુકસાન. ઝાકળ ભર્યા અને મિશ્ર વાતાવરણના કારણે જીરાના પાકમાં કારિયા ચરબી નામનો રોગ. પીએમ મોદી પહોંચ્યા તેલંગાણા. વિશ્વની બીજી સૌથી મોટી 216 ફૂટની મૂર્તિનું કર્યું અનાવરણ. 11મી સદીના સંત રામાનુજાચાર્યની મૂર્તિનું અનાવરણ. મૂર્તિનું કુલ વજન 650 ટન. પીએમ મોદીએ હૈદરાબાદમાં પૂજા પાઠ કર્યા. હૈદરાબાદના મંદિરમાં કરી પૂજા અર્ચના, વિધિ વિધાન સહિત કરી પૂજા. પીએમ મોદી સાથે સ્થાનિક નેતાઓ પણ હાજર. હૈદરાબાદ પહોંચ્યા પીએમ મોદી. આંતરરાષ્ટ્રીય પાકના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું કર્યું લોકાર્પણ. આઈસીઆરઆઈ સેટની 50મી વર્ષગાંઠ નિમિત્તે કર્યું લોકાર્પણ. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર. ઉત્તર પ્રદેશ પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. હરિદ્વારમાં કરી ગંગા આરતી. સ્થાનિક કોંગ્રેસ નેતા પણ હાજર. ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને અલીગઢમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો. પ્રિયંકાના રોડ શોમાં જનમેદની ઉમટી પડી. તો કોંગ્રેસ ઉમેદવાર પ્રત્યાશી પ્રીતિ ધનગરના સમર્થનમાં લોકોને મત આપવા અપીલ કરી. ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપના નેતા અને પહેલવાન બબીતા ફોગાટની કાર પર હુમલો. આરએલડીના સમર્થકોએ લાઠી અને દંડા વડે હુમલો કર્યો. તો હુમલામાં કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત. હુમલાને લઈને બોલ્યા ઓવેસી. તેઓ મોતથી નથી ડરતા અને કહ્યું કે એક ઓવેસી મરશે તો 1 લાખ નવો ઓવેસી જન્મ લેશે. ઓવેસીએ કહ્યું કે મને ગોળીથી ડર નથી લાગતો. ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બીએસપીએ 54 ઉમેદવારોની યાદી જાહેર કરી. યોગી આદિત્યનાથ સામે ગોરખપુર સદર બેઠકથી ખ્વાજા શમસુદ્દીનને મેદાનમાં ઉતાર્યા. 57 વિધાનસભા બેઠકો પર 3 માર્ચે થશે મતદાન. તો ભારત રત્ન લતા મંગેશકરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. સવારે 8:12 તેઓ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. સુર સમ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરજીનું નિધન થયું છે. તો તેમને કોરોના થયો હતો, ન્યુમોનિયા પણ થયો હતો. 29 દિવસથી તેઓ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ હતા. આઈસીયુમાં ભરતી હતા. વેન્ટિલેટર પર તેઓને રાખવામાં આવ્યા હતા. કાલે તેમની તબિયત વધારે નાદુરસ્ત થઈ ગઈ હતી અને આજે સવારે સમાચાર આવ્યા
કે હવે તેઓ નથી રહ્યા. તો ભારતનો આ જે સૂર છે તે અનંતમાં વિલીન થઈ ગયો છે. તો તમામ કલાકારો હોય, રાજનેતા હોય, તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે, તેમની સાથે વર્ણવેલી જે વિતાવેલી જે પળો છે તેને વર્ણવી રહ્યા છે. જોકે છેલ્લા 4-5 દિવસથી ડૉક્ટર પણ કહી રહ્યા હતા કે તેઓ રિકવર થઈ રહ્યા છે, પરંતુ તેમને પણ અંદેશો નહીં હોય કે આવું થશે, કારણ કે કોરોના અને ન્યુમોનિયાની સામે તેઓ એક લડત પણ આપી હતી. 29 નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. સુર સમ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરનું નિધન. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 4,710 કેસ, 34 દર્દીઓના મોત, 11,184 દર્દીઓ રિકવર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પોતાની 1000મી વનડે મેચ રમશે ટીમ ઇન્ડિયા. વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવી વનડે સિરીઝની શરૂઆત કરવાનો મક્કમ ઇરાદો. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી ભારત બન્યું ચેમ્પિયન. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન. न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा, कड़क शुरुआत जहां सफलता निश्चित ત્યાં. એજન્ટ પર આરોપ લગાવ્યા. અમેરિકા પહોંચ્યા બાદ રૂપિયા આપવાની હતી શરત, પરંતુ એજન્ટે દિલ્હી પહોંચ્યો અને ત્યારે જ રૂપિયા માંગ્યા. રૂપિયા ન આપતા ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. પંચમહાલમાં વેજપુર નજીક એક ગામમાં વરઘોડામાં ફાયરિંગનો વિડીયો વાયરલ. વરરાજાએ ઉત્સાહમાં આવી ઘોડા પર બેસી હવામાં ફાયરિંગ કર્યું. સુરતમાં આયાની ક્રૂરતા. 8 માસના બાળકને માર મારતા બાળકને બ્રેઇન હેમરેજ. આયા સામે હત્યાના પ્રયાસનો નોંધાયો ગુનો. પોલીસે કરી અટકાયત. આરોપી મહિલાએ બાળકને 4 થી 5 વખત પલંગ પર ક્રૂર રીતે પછાડ્યું અને કેરટેકરે 4 થી 5 મિનિટ સુધી બાળકને માર માર્યો તો બાળકને નિર્દયતાથી હવામાં ફંગોળ્યું. સુરતની કેપી કોમર્સ કોલેજમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. વિધર્મી યુવકે 2 સગીરને માર્યો હતો માર. હુમલાખોર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવા માંગ. એબીવીપીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ. બનાસકાંઠામાં માવજી દેસાઈના નિવેદનનો વિડીયો વાયરલ. તો ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન છે માવજી દેસાઈ. કહ્યું કે પાર્ટી જ આપણને હરાવતી હોય છે, આપણને આપણા જ કાર્યકરો હરાવતા હોય છે. તલોદ નગરપાલિકામાં ભાજપનું ડેમેજ કંટ્રોલ સાથે કોર્પોરેટર્સે રાજીનામા પરત ખેંચ્યા અને 4 દિવસ પહેલા રાજીનામા આપ્યા હતા. જિલ્લા પ્રભારી સાથે બેઠક યોજ્યા બાદ કોર્પોરેટરમાં ખુશી. મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત. સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિયાનની કરાવી શરૂઆત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર. સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી મહેસાણા શહેરની મુલાકાત. બાસણા ગામના દેસાઈવાસમાં ધાર્મિક પ્રસંગમાં આપી હાજરી. તાપીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. રાજ્યના 14 આઈએએસ અધિકારીઓની બઢતી અને બદલી. તો નેહા કુમારીને દાહોદના ડીડીઓ બનાવાયા. આણંદના ડીડીઓ બીજી પ્રજાપતિની બદલી. શિવાની ગોયલની બઢતી સાથે બદલી. નર્મદાના ડીડીઓ પીડી પલસાણાની પણ બદલી. ગાંધીનગર પોલીસ વિભાગમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ આંતરિક બદલી. એસપી મયુર ચાવડાએ બિનહથિયારી પીઆઈની કરી બદલી. કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈની પણ કરાઈ બદલી. આણંદ એસપી યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં વિવાદ. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લો ફેકલ્ટીમાં થયો વિવાદ. લો ફેકલ્ટીના ઉમેદવારોના સમર્થકો સામસામે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલે લેવાશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી. આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચૂંટણી મતદાન પૂર્ણ. તો સરદાર પટેલ યુનિવર્સિટીના લો અને કોમર્સના કુલ 4 સેનેટની બેઠક માટે ચૂંટણીમાં મતદાન.
જામનગર મહાનગરપાલિકાનું 853 કરોડ રૂપિયાનું મંજૂર બજેટ, તો બજેટમાં સૂચવેલ 45 લાખનો કર વધારો નામંજૂર કરાયો. બજેટને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સુરતમાં રસી ન લેનારા લોકો સાવધાન. ત્રીજી લહેરના 30 દિવસમાં શહેરમાં 44ના મોત, જેમાં 26 દર્દીએ વેક્સિન લીધી ન હતી. સૌથી વધુ લોકો જાન્યુઆરીમાં મોતે ભેટ્યા. કોરોનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય, તો નવસારીમાં 19 બાળકોને પીએમ કેર ફંડમાંથી 10 લાખની સહાય. બાળક 18 વર્ષનું થશે અને ત્યારે 10 લાખ અપાશે. અમદાવાદમાં લાંભાના જીવનધારા વૃદ્ધાશ્રમમાં બુસ્ટર ડોઝનું વેક્સિનેશન કેમ્પ યોજાયો, તો તમામ વૃદ્ધો વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાયો. એમસીના સહયોગથી યોજાયો કાર્યક્રમ. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના પગલે ખેડૂતોની હાલત કફોડી બની, તો રાજકોટમાં ખેડૂતોને જીરું, ધાણા, ચણા જેવા અનેક પાકોમાં નુકસાન. ઝાકળ ભર્યા અને મિશ્ર વાતાવરણના કારણે જીરાના પાકમાં કારિયા ચરબી નામનો રોગ. પીએમ મોદી પહોંચ્યા તેલંગાણા. વિશ્વની બીજી સૌથી મોટી 216 ફૂટની મૂર્તિનું કર્યું અનાવરણ. 11મી સદીના સંત રામાનુજાચાર્યની મૂર્તિનું અનાવરણ. મૂર્તિનું કુલ વજન 650 ટન. न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा, कड़क शुरुआत जहां सफलता निश्चित ત્યાં. સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન. 93 વર્ષની વયે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. લતા મંગેશકરના નિધનના પગલે 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને વ્યક્ત કરી દુઃખ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પોતાની 1000મી વનડે મેચ રમશે ટીમ ઇન્ડિયા. વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવી વનડે સિરીઝની શરૂઆત કરવાનો મક્કમ ઇરાદો. અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી ભારત બન્યું ચેમ્પિયન. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પાઠવ્યા અભિનંદન. ન્યૂઝ હેડલાઇન સ્પોન્સર્ડ બાય तुलसी चा, कड़क शुरुआत जहां सफलता निश्चित ત્યાં. मेरी आवाज ही पहचान है, गर याद रहे. જરૂર યાદ રહેશે આ અવાજ અને તેમણે જે આ ઇન્ડસ્ટ્રીને યોગદાન આપ્યું છે તે પણ. લતાજીએ આજે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સવારે 8:12 અંતિમ શ્વાસ લીધા છે. એક એવી ક્ષતિ છે જે પૂર્ણ નહીં થાય, ક્યારેય પણ પૂર્ણ નથી થાય. આજે સાંજે લતા મંગેશકરજીના અંતિમ સંસ્કાર કરાશે. મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરાશે. બપોરે 11 વાગે એટલે બસ થોડી ક્ષણોમાં જ લતાજીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. લતાજીના ઘર પર અંતિમ દર્શન માટે રખાશે પાર્થિવ દેહ. લતાજીના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. દેશનો સૂર અનંતમાં વિલીન થઈ ગયો છે. ભારતે અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. લતાજીનું નિધન આપણા સૌ માટે એક મોટી ખોટ છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. તો ભારતનો સૌથી અમૂલ્ય રત્ન આજે ગુમાવ્યો છે. અને તેમણે જ ગાયેલું એ ગીત ભલે દેશના જવાનો માટે હતું, પરંતુ એ શબ્દો પણ અત્યારે કદાચ કહીએ તો ખોટા નથી. એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी. એ જ લતાજી જેમણે સુર આપ્યો હતો અને એ ગીત જ્યારે પણ ક્યાંય વાગતું હોય એ સંગીતનો એક પર્યાય હતા. એમના ગીત સાંભળીએ એટલે આનંદ થાય, ખુશી થાય. વિરહના ગીતો સાંભળીએ એટલે આપણું મન પણ વ્યથિત થઈ જાય. દેશભક્તિના ગીત સાંભળીએ એટલે આપણને એક જનૂન ઉપડે.
ऐ मेरे वतन के लोगो, बस आ गीते तो દુનિયાભરમાં એમનું નામ અમર કરી દીધું છે. આવા અનેક ગીતો ગાનારા લતા મંગેશકરજી આપણી વચ્ચે રહ્યા નથી, ત્યારે ખરેખર દેશભરમાં એક દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું, અને સંગીત જ્યાં સુધી દુનિયામાં રહેશે ત્યાં સુધી એમના પર્યાય તરીકે લતાજીનું નામ પણ અમર રહેશે. ખરેખર સાચા અર્થમાં કહું તો કનોડિયા પરિવાર અનાથ થયો છે, કારણ કે મહેશ કુમાર કનોડિયા જે અવાજથી આખા વિશ્વમાં પ્રખ્યાત થયા હતા એ લતા મંગેશકર દીદીનો અવાજ હતો. અને આજે ખૂબ દુઃખ સાથે કહું છું કે આપણે એમને ખોયા છે. માત્ર ભારત માટે નહીં, આખા વિશ્વ માટે ખૂબ મોટી ખોટ છે. આખા વર્લ્ડની અંદર વન ઓફ ધ બેસ્ટ સિંગર્સ તરીકે ધ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, સ્વર કિન્નરી તરીકે આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતા. અને બાપા પપ્પા પછી સૌથી મોટો આઘાત અમને જો લાગ્યો હોય તો એ આ લતા દીદીને જે આજે ખોયા છે એ છે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો પણ તેમને યાદ કરી રહ્યા છે. અને હિતુ કનોડિયાએ પણ એ જ કહ્યું કે તેમના પિતાના અવસાન બાદ જો સૌથી વધુ દુઃખ થયું હોય તો તેમને આજના સમાચારથી આ દુઃખ થયું છે. કારણ કે દેશની કોકિલ કંઠી ગાયિકાને આપણે ગુમાવ્યા છે. દેશનું આ અમૂલ્ય રત્ન તેને આપણે ગુમાવ્યું છે. અને કલાકારો તો કહી રહ્યા છે કે 7 સુરોમાંનો એક સુર અમે આજે ગુમાવ્યો છે. અને જો એ સુર ના હોય તો સંગીત પણ અધૂરું રહેતું હોય છે. અને કંઈક એવી જ ભાવના અત્યારે કલા જગતના લોકો સાથે, કલા સાથે જોડાયેલા લોકો પણ વ્યક્ત કરી રહ્યા છે. તો લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયા. આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ડોક્ટરે જે રીતે કીધું, મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે તેમનું નિધન થયું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 8મી જાન્યુઆરીએ 92 વર્ષના જે લતાજી છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો 2 દિવસ પછી લગભગ 10 જાન્યુઆરીની આસપાસ તેઓ દાખલ થયા અને 29 દિવસ જેટલો સમય તેઓએ હોસ્પિટલમાં વિતાવ્યો. આ સમય દરમિયાન પણ તેઓ કોરોના, ન્યુમોનિયા સામે લડતા રહ્યા. અને ઉંમરના કારણે પણ મલ્ટી ઓર્ગન ફેલિયર, અને જેના કારણે તેમનું નિધન થયું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. તેમણે પણ કહ્યું છે કે એક યુગનો અંત થઈ ગયો છે. તેઓ યાદોમાં હંમેશા રહેશે. તેમનો અવાજ હંમેશા ગૂંજતો રહેશે, ભલે તેઓ નથી. કારણ કે તેમનું જ એ ગીત છે, મેરી આવાજ ही मेरी पहचान है, गर याद रहे. જરૂરથી લતાજી, યાદ રહેશે તમારો અવાજ. એ કોઈ પણ પેઢી હોય, તમે દરેકના દિલ જીતી લીધા છે. છેલ્લા 4-5 દિવસથી લગભગ તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળી રહ્યો હતો, જે રીતે ડોક્ટર્સે જણાવ્યું હતું. પરંતુ આજે સવારે અચાનક જ 8:12 અંતિમ શ્વાસ લીધા. આઈસીયુમાં તેઓ હતા. તો ઘરમાં તેમનો એક નોકર પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો 12:30 વાગે લતાજીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 3:30 વાગે અંતિમ યાત્રા નીકળશે. સાંજે 4 વાગે લતાજીના અંતિમ સંસ્કાર કરાશે. તો 12:30 વાગે ઘરે લવાશે લતાજીનો પાર્થિવ દેહ. જી હા,
सुबह 8:12 पे जो है लता मंगेशकर हमें छोड़कर चली गई, जिसकी जानकारी नितिन गडकरी ने जो है वो सोशल मीडिया के जरिए और साथ ही साथ वो अस्पताल भी पहुंचे थे, जिसके बाद उन्होंने ये जो जानकारी है वो पूरे देश को दी, जिसके बाद सबकी आंखें नम हो गई और लोग जो है इस बात को अभी भी विश्वास नहीं कर पा रहे हैं। लगातार जो लोग हैं वो यही कह रहे हैं कि ना लता मंगेशकर जैसा कोई था और ना कभी होगा, क्योंकि उन्होंने इस इंडस्ट्री को एक नई पहचान दी है। उन्होंने कई सारे जो गाने हैं वो इस फिल्म इंडस्ट्री को दिए हैं। हम बचपन से ही लता मंगेशकर के जो गाने हैं वो सुनते आ रहे हैं, जिसके चलते एक जो ये दुख की लहर है वो पूरे देश में जो है वो हो रही है। साथ ही साथ बॉलीवुड से लेकर पॉलिटिशियन से लेकर सबकी आंखें जो हैं वो नम है और अभी भी जो लोग हैं वो इस बात को नहीं स्वीकार कर पा रहे हैं कि जो स्वर कोकिला है, भारत रत्न है लता मंगेशकर, वो हमारे बीच नहीं रही। देखिए, अस्पताल के बाहर जो लोगों का तांता है वो भी बढ़ते जा रहा है, सिक्योरिटी भी जो बढ़ाई जा रही है। किसी भी वक्त जो है लता मंगेशकर के पार्थिव शरीर को उनके पेडर रोड के घर ले जाया जा सकता है, जिसके बाद 12 साढ़े 12 के करीब जो है लोग जो है उनके अंतिम दर्शन के लिए वो वहां पहुंच सकते हैं। 3 साढ़े 3 तक ये जो पूरा सिलसिला है वो चलेगा, जिसके बाद उनके पार्थिव शरीर को जो है वो शिवाजी पार्क ले जाया जाएगा और वहां पर जो है वो अंतिम क्रिया जो है वो उनकी की जाएगी। चाहे वो प्रधानमंत्री मोदी हो, चाहे वो उद्धव ठाकरे हो, सारे लोग जो है ट्विटर के जरिए जो शोक है वो सामने लग रहे हैं। लोग अभी भी विश्वास नहीं कर पा रहे हैं कि लता मंगेशकर हमारे बीच नहीं है। लगातार 28 दिनों तक लता मंगेशकर मुंबई के ब्रिच कैंडी अस्पताल में जो है वो लड़ाई लड़ती रही। बीच में उनकी स्वास्थ्य जो है वो काफी ठीक भी हुई थी। उनके डॉक्टर प्रतीक ने लोगों को बताया भी था कि उन्हें वेंटिलेटर से हटा दिया है, लेकिन कल अचानक से ये जानकारी सामने आई कि एक बार फिर जो है लता मंगेशकर का जो स्वास्थ्य है वो बिगड़ गया है, जिसके बाद उनकी बहन उषा मंगेशकर ने ये भी बताया था दूसरे में कि वो जो है वो दवाइयों को, जो मेडिटेशन है उनको रिस्पॉन्ड कर रही है। लेकिन आज सुबह 8:12 पे जो है लता मंगेशकर हम इस पूरे दुनिया को जो है वो छोड़कर चली गई हैं। और सबसे बड़ी बात श्रेया, जो स्वर कोकिला के बारे में कही जाती है, चाहे हम उन कलाकारों को देख लें, उन नायिकाओं को देख लें जिनमें मधुबाला जैसी नायिकाएं शुमार होती हैं, या फिर आज के दौर की તો લતા દીદી, લતા તાઈ, હુલામણા નામથી તેઓને ઓળખવામાં આવતા હતા। દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે। ચાહકો તેમને સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ આ સમાચાર આવ્યા। પીએમ નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। તો ફિલ્મો ઉપરાંત ભારતના વિકાસમાં પણ તેઓ હંમેશા રુચિ ધરાવતા હતા। એક વિકસિત ભારત જોવા ઈચ્છતા હતા લતા દીદી। પીએમ મોદીએ પણ કહ્યું છે કે હંમેશા લતા દીદી તરફથી તેમને સ્નેહ મળ્યો છે અને સ્નેહ ક્યારેય નહીં ભૂલી શકાય। તો પરિવારજનો સાથે તેમણે વાતચીત કરી છે। પીએમએ ટ્વીટ કર્યું છે કે આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી, કારણ કે આ એક પરિવાર ઉપર આ ખોટ નથી આવી, આ દેશ ઉપર આ ખોટ આવી છે અને દેશની આ ખોટ ક્યારેય નહીં ભૂલી શકાય અને પૂરી પણ નહીં શકાય। તેમના અવાજથી વિદેશમાં ખ્યાતિ મેળવી હતી। તેમનો અવાજ દેશ વિદેશમાં ગૂંજતો હતો અને ભારતની એક ઓળખ તરીકે કોકિલ કંઠી, નાઇટિંગેલ તરીકે ઓળખાતા હતા। તો તેઓ દયાળુ હતા, લોકોની દરકાર કરતા હતા, પરંતુ હવે એ વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે નથી રહ્યું। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।